રોડમાં શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ લિમિટેડ નામની શાખા સામે દરોડાની કરોડોની છેતરપિંડીની ફરિયાદ થઈ છે। બ્રાન્ચ મેનેજર કમ એજન્ટ અને હેડ ઓફિસ મેનેજર સામે ગ્રાહકોએ ફરિયાદ નોંધાવી છે। ગ્રાહકોનો આક્ષેપ છે કે મંડળીએ મહિને 1000 રૂપિયા ભરીને ટુ વ્હીલર લઈ જવાની સ્કીમ બહાર પાડી હતી અને ગ્રાહકોએ પૈસા ભર્યા હતા। જો કે મુદત પૂરી થતાં જ શાખાનું ઉઠામણું થઈ ગયું હતું। આ સોસાયટીની જ જિલ્લામાં 8 સ્થળોએ બ્રાન્ચ આવેલી છે, એટલે કે ઘણા ગ્રાહકોનો કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોઈ શકે છે। હાલમાં પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે। રાજકોટની ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે શહેરને ફાટક મુક્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ શહેરના વિવિધ રેલવે ફાટકની મુલાકાત લીધી અને જે સ્થળોએ રેલવે ફાટક કાર્યરત છે ત્યાં નવો બ્રિજ કે અંડરબ્રિજ બનાવી શકાય એમ છે કે કેમ તેનો વિકલ્પનો અભ્યાસ હાથ ધર્યો હતો। ઢેબરભાઈ રોડ પર પીડીએમ કોલેજ સામેના રેલવે ફાટક, અચીકા વિસ્તારના રેલવે ફાટક અને રાજકમલ પેટ્રોલ પંપ સામેના રેલવે ફાટકના સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું। રોડ ઉપર આપણે જે એસટી બસ સ્ટેન્ડ આવે છે તો એને જવા માટે ઢેબર રોડ ઉપર થઈને જો આપણે ખાસ પીડી માલવિયા ફાટક જે આપણો આવે છે જો એનો કામ આપણે પ્રાયોરિટી ઉપર લઈશું જેથી એ બસીસને આપણે ગોંડલ રોડ ઉપર ચડવાનું એક માર્ગ આપી શકીએ। પછી ઇવન જે આપણો ગોંડલ રોડ તરફથી જે ઇન્ડસ્ટ્રીયલ ટ્રાફિક આખો અમુક ઢેબર રોડ થઈને આવે છે એને પણ આપણે જો અટીકા ફાટક કરીએ તો 150 ફૂટ રિંગ રોડ કે એ બાજુ જવાનું એને થોડું માર્ગ મળશે। ગીર સોમનાથમાં તીર્થ પુરોહિતોના આંદોલનનો સુખદ અંત આવ્યો છે। કલેક્ટરે અસ્થિ વિસર્જન, પિંડદાન કરવાની છૂટ આપી છે। કલેક્ટરે બહાર પાડેલા જાહેરનામામાં છૂટ અપાઈ છે। અગાઉ જાહેરનામા સામે તીર્થ પુરોહિતો ઉપવાસ પર ઉતર્યા હતા। 4 દિવસ ચાલેલા ઉપવાસ આંદોલનનો અંત આવ્યો છે। ત્રિવેણી સંગમ પર અસ્થિ વિસર્જન, પિંડદાન પર બંધીનો હતો વિરોધ। જેવી કે અંદર બીજી કોઈ પ્લાસ્ટિકની ચીજ વસ્તુ, ફૂલ કે એવું કાંઈ પૂજાની સામગ્રી વગેરે એમાં નહીં નાખવાની અને માત્ર પિંડદાન અને અસ્થિ વિસર્જન છે એ ત્રિવેણી સંગમ ખાતે એ પધરાવવા માટે છૂટ આપવા અંગે સંમતિ સધાય છે તો એમાં એ પ્રમાણે જાહેરનામામાં સુધારો કરવામાં આવશે। રસીકરણ અભિયાનના શરૂઆતી તબક્કામાં લોકોએ સરકારની મંશા પર અનેક સવાલ ઉઠાવ્યા, પણ જેવી રીતે કોરોના સંક્રમણ વધતું ગયું લોકોને રસીનું મહત્વ સમજાવવા લાગ્યું। આજે એ સ્થિતિ આવી છે કે લોકો રસીકરણ કેન્દ્ર પર લાઈન લગાવી પોતાને ક્યારે રસી મળશે તેની રાહ જુએ છે। મહત્વની વાત એ છે કે રસી માટે લોકો સરકારની સિસ્ટમ પર વધારે ભરોસો કરે છે। सोलह जनवरी को जब देश के कई राज्यों में वैक्सीनेशन अभियान की शुरुआत हुई तब लोगों के मन में वैक्सीन को लेकर कई सवाल थे। लोग वैक्सीन से बचने के लिए बहाने बनाते नजर आते थे, लेकिन जब कोरोना की दूसरी लहर ने देश में दस्तक दिया और देखते ही देखते जब देश की एक बड़ी आबादी इसकी चपेट में आने लगी तब जाकर लोगों को वैक्सीनेशन की अहमियत समझ में आने लगी। आज आलम ये है कि वैक्सीनेशन सेंटर्स की तस्वीरें बिल्कुल बदल चुकी है। टीका केंद्र पर लोगों की लंबी लंबी कतारें और वैक्सीन नहीं लगा पाने के हालात में मचता हंगामा गवाह है कि लोग अब कैसे टीके के लिए बेकरार हैं। खासकर राजस्थान की बात करें तो यहाँ की हालात पहले से बिल्कुल उलट नजर आती है। सरकारी अस्पतालों के अंदर बहुत ही अच्छे व्यवस्थित तरीके से वैक्सीनेशन हो रही है और व्यक्ति जब आता है उसको बहुत देर वेट नहीं करनी पड़ती है। आता है, उसकी रजिस्ट्रेशन कर लेते हैं हम तुरंत ही वैक्सीन लगा देते हैं। बीते 5 महीनों में टीके को लेकर लोगों की बदली सोच में एक खास बात और भी नजर आती है, वो ये कि टीके के लिए लोगों का भरोसा प्राइवेट सेंटर से ज्यादा सरकारी केंद्रों पर है, जबकि केंद्र सरकार ने निजी सेंटर्स पर भी सकुशल वैक्सीन लगाने की सुविधा प्रदान की, जहां टीके को लेकर धक्का मुक्की भी कम है। बावजूद इसके लोगों की भीड़ सरकारी सेंटर्स पर ही उमड़ रही है। आंकड़े बताते हैं कि अकेले राजस्थान की बात की जाए तो यहाँ अब तक लगाए गए कुल डोज में से 98% लोगों ने सरकारी सेंटर्स पर ही वैक्सीन लगवाई है, जबकि महज 1.98% लोगों ने ही निजी सेंटर्स पर जाकर वैक्सीन लगवाने की जहमत उठाई है। जो हमें टारगेट जो दिया है उसके हिसाब से 36 लाख के आसपास हम 36 लाख हम तो वैक्सीनेट कर चुके हैं जयपुर के अंदर, जो कि लगभग 58-57 जो टारगेट पॉपुलेशन है उसको हम कवर कर चुके हैं। आपको बता दें अकेले जयपुर में ही 100 से अधिक निजी रजिस्टर्ड सेंटर्स हैं,
लेकिन उनमें से सिर्फ 45 सेंटर्स पर ही वैक्सीन लगाई जा रही है, जबकि प्रदेश के अन्य जिलों की बात करें तो ज्यादा निजी सेंटर्स नहीं है, लेकिन सरकारी सेंटर्स पर मिल रही बेहतर व्यवस्था, मुफ्त वैक्सीनेशन सरकारी सिस्टम पर लोगों के भरोसे का कारण बना हुआ है। बहरहाल वजह चाहे जो भी हो, वैक्सीनेशन की रफ्तार जोर पकड़ चुकी है, जिसका सीधा सा मतलब कोरोना अपनी आखिरी सांसें गिन रहा है। ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क। સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાત.